ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 30 ગુરુવાર. અલગજી કહે છે કે નિરંજન, તું જે પરમહંસ અવધૂત કે આવા સિદ્ધ ગુરુજનોની વાત કરે છે તો તે સમર્થો શરીરથી માનવ જેવા દેખાતા હોય છે, પણ તે તો તેની નાટકી લીલા હોય છે. એકરૂપ હોવા છતાંય અનંત રૂપ ધારણ કરી પોતાના શ્રીહૃદયસ્થ આત્મીય પ્રિય ભક્તોના શ્રીહૃદયમાં નિવાસ કરતા હોય છે અને એની અનુભૂતિ સ્વપ્નાદેશમાં, વિચાર આદેશમાં, કર્માદેશમાં એમ અનેક રૂપે ગુપ્ત રહીને તે પોતાના પ્રિય પાત્રો સાથે તેની મસ્તી પોતે કરી બીજાને કરાવી અંતર્ધ્યાન થતા હોય છે. ભગવાન શ્રી રંગાવધૂતજીને પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સ્વામી મહારાજશ્રીએ સ્વપ્નાદેશથી જ તેમના શ્રીહૃદયે બિરાજી બધા સદકાર્યો કરાવ્યા છે. ગુરુ મહારાજશ્રીએ સ્વયં નિમિત્ત બની બધી જ લીલા ગુરુ મહારાજશ્રીને નિમિત્ત કરી બધી જ લીલા દાદા ગુરુએ ટેમ્બે સ્વામીએ કરી છે. તેથી જ પૂજ્ય બાપજી કહેતા હતા કે હું તો માથા વગરનો છું. મારું માથું તો સ્વામી મહારાજના ખોળામાં જે મૂક્યું તે મૂક્યું, ક્યારેય ત્યાંથી ઉઠાવ્યું જ નથી. એટલે ગુરુ શરીર નથી, તે પરમ તત્વ છે. તે પરમ તત્વ અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું છે જ. ગાણગાપુર શ્રી ક્ષેત્રમાં એકવાર શ્રી ગુરુજીના અતિ પ્રિય 7 શિષ્યો પોતાના ગામે દિવાળીમાં પધરામણી કરવાનું આમંત્રણ આપવા આવ્યા. શ્રી ગુરુજીએ કહ્યું કે એકી સાથે બધાના ઘરે તો હું કેવી રીતે આવી શકું? તમે બધા અંદરો અંદર ચર્ચા વિચારણા કરી કોઈ એકને ત્યાં જવાનું ગોઠવો તો તે મને અને બધાને યોગ્ય થશે. બધાને શ્રી ગુરુજીની આ વાત મનમાં ઠસી નહીં, ના જ ગમે ને. કોને એવું થાય કે આવા શુભ દિને શ્રી ગુરુજી આપણે ત્યાં ન આવે? અંદરો અંદર મીઠી વાણીથી બધા ઝઘડવા લાગ્યા. ગુરુજી બોલ્યા કે પ્રાણ પ્યારાઓ, તમે બધા જુદા જુદા ગામે રહો છો અને હું અહીં રહ્યો એકલો. બોલો, કોને ત્યાં જાઉં અને કોને ત્યાં ના જાઉં? એટલે હું ગમે તે એક જ ગૃહે જઈશ. ગુરુવાણી સાંભળતા જ સૌ પાછા એક થઈને જાણે ગુરુને સમજાવતા ન હોય તેમ કહેવા લાગ્યા. હે ગુરુજી, તમારે મન તો અમે બધા જ સરખા છીએ. કોઈ ઊંચો નથી કે કોઈ નીચો નથી, કોઈ રાય નથી કે કોઈ રંગ નથી, કોઈ સમર્થ કે કોઈ દુબળો નથી. એટલે આપને તો ગમે તેમ કરીને અમારે ત્યાં દિવાળીએ આવવું જ પડશે. અને જો અમારી કોઈની પણ અવગણના કરશો તો અમે ગંગામાં જઈને અમારા પ્રાણ ત્યાગીશું. શ્રી ગુરુજીએ પોતાના પ્રિય શિષ્યોની દ્રઢ ગુરુભક્તિ સમર્પણનો ભાવ જોતા એક એકને પાસે બોલાવીને કાનમાં કહ્યું, જા, દિવાળીએ હું તારા ઘરે આવીશ, પણ કોઈને કહેતો નહીં. આ વાત ગુપ્ત રાખજે. આમ સાતેયને પોતાના ગામે દિવાળીના દિવસે આવવાનું શ્રીએ વચન આપ્યું. આજ્ઞા લઈને સૌ પોતપોતાને ગામ ગયા. આ તરફ મઠના ભક્તોએ પણ શ્રી ગુરુદેવ દિવાળીમાં અહીં રહેવાના નથી એ સમાચારની જાણ થતાં જ શ્રી ગુરુજીને અત્યારથી જ ગામ છોડીને બીજે ક્યાંય ન જવાના વચનથી બાંધી દીધા. શ્રી ગુરુજીએ તેમને પણ વચન આપતા કહ્યું, હું દિવાળીના દિવસે આ મઠ અને તમને છોડીને બીજે ક્યાંય જવાનો નથી. તમો બધા નિશ્ચિંત થઈને દિવાળી મહોત્સવના આનંદ પર્વમાં મસ્ત બની આનંદ લૂંટો. શ્રી ગુરુની પ્રસન્ન વાણી સાંભળતા
સૌએ હાશ અનુભવી. ધનતેરસની સાંજે શ્રી ગુરુજીએ મંગલ સ્નાન કરી પોતાના 7 પ્રિય શિષ્યોને ત્યાં, જુદા જુદા ગામે જઈ બધા જ શિષ્યોને ત્યાં દિવાળી નિમિત્તની પધરામણી કરી મઠમાં પાછા પધાર્યા. આ વાતની કોઈને પણ જાણ થવા દીધી નહીં. મૂળ સ્વરૂપે તો પોતે મઠમાં જ રહ્યા છે. દિવાળી બાદ કાર્તિક માસ પૂર્ણિમાના ત્રિપુરોત્સવમાં સૌ ભક્તો ગાણગાપુરમાં ગુરુદર્શને આવ્યા. બધા ત્યાં ભેગા થયા. અંદરો અંદર વાતો કરતા કહેવા લાગ્યા કે દિવાળીએ ગુરુજી મારે ત્યાં હતા, પેલો કહે મારે ત્યાં હતા. દિવાળીમાં 7 ભક્તોએ આપેલી ગુરુપ્રસાદીની બધી વસ્તુઓનું નિર્દેશ કરીને કહેતા હતા, જો પેલી છાંટી મેં આપી છે, પેલું વસ્ત્ર મેં આપ્યું છે, એમ કહી અંદરો અંદર અહમ વ્યક્ત કરતા હતા. એકબીજાને જૂઠા પાડતા હતા. ત્યારે ગાણગાપુરના ભક્તોએ કહ્યું, શું કરવા જૂઠું બોલો છો? ગુરુજી તો દિવાળીએ મઠમાં જ હતા. પરંતુ જ્યાં 7 ભક્તોએ જુદા જુદા ગામની દિવાળીની અનુભૂતિની વાત કરી, ત્યારે બધાએ શ્રી ગુરુની અવળ લીલાને જે લોકો અસત્ય સમજતા હતા તે સત્ય માની સૌએ શ્રી ગુરુજીનો જય જયકાર કર્યો. સૌએ દીપ પ્રગટાવી આરતી ઉતારી બ્રહ્મભોજન કરી કરાવી ગુરુજીની એકી સાથે 8 સ્વરૂપની લીલાનું ગુણગાન ગાવા લાગ્યા. ચાહે તો હાજર દિખાવું. ત્રિમૂર્તિનો અવતાર એ નૃસિંહ સરસ્વતી ત્યક્ષ વસે ગાણગાપુર મહી આજે પણ પ્રત્યક્ષ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 101 દોહરો 49. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.